બ્રોન્કોસ્કોપી અને ઈબસ આમ તો બંને શ્વાસ નળીની અંદર વળી શકે તેવી નળી દ્વારા થતી પ્રક્રિયાઓ છે, પરંતુ તેમ છતાં તે બંનેમાં આસમાન જમીનનો ફેર છે. બ્રોન્કોસ્કોપ એટલે કે એવું ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં વળી શકે તેવી નળીના અગ્રભાગ પર માત્ર કેમેરો હોય, જ્યારે ઈબસ કહેતા એન્ડોબ્રોન્કલ અલ્ટ્રાસાઉન્ડ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં વળી શકે તેવી નળીના અગ્રભાગ પર કેમેરાની સાથે સાથે અલ્ટ્રાસાઉન્ડ ટ્રાન્સડ્યુસર પણ હોય છે, જેનાથી શ્વાસ નળીની અંદર તેમજ બહાર બંને પ્રકારની બીમારીઓનું નિદાન શક્ય બને છે, જ્યારે બ્રોન્કોસ્કોપ દ્વારા શ્વાસ નળીની અંદર રહેલી બીમારીનું જ નિદાન કરી શકાય છે. આ માટે આપને થયેલી ફેફસાની બીમારીમાં સીટી સ્કેન જ્યારે થયેલો હોય તેનો ગહેનપૂર્વક અધ્યયન કરીને ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ તે નક્કી કરે છે કે ખાલી બ્રોન્કોસ્કોપી કરવી અથવા તો સાથે ઈબસ કરવી.